રાજસ્થાનના બાંસવાડાના મંદરેશ્વર મંદિર પરિસરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ રૂવાડા ઊભા કરે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મંદિરમાં ફ્લોર પર ચાદર સાથે સૂતા યુવક પર કોબ્રા સાપે હવામાં કૂદકો મારીને હુમલો કર્યો હતો. સદનસીબે યુવાન બચી ગયો હતો. સાપથી અંતરને કારણે યુવકને સ્વસ્થ થવાની તક મળી હતી. આ પછી સાપ પણ ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ભયાનક ઘટના બાંસવાડાના જય ઉપાધ્યાયના પુત્ર માધવ ઉપાધ્યાય સાથે બની હતી. યુવાનોને ભગવાન શિવમાં શ્રદ્ધા છે તે 44 દિવસ સુધી મંદિર પરિસરમાં સૂઈ રહ્યો છે. રાબેતા મુજબ રાત્રે લગભગ 10 વાગ્યે જય મંદિરમાં શિવલિંગ સામે ફ્લોર પર કાર્પેટ બિછાવીને અને ચાદર ઓઢીને સૂઈ ગયો હતો. પછી રાત્રે 12 વાગ્યાની આસપાસ કોબ્રા સાપ તેના પલંગમાં ઘૂસી ગયો હતો અને થોડા સમય પછી તેને પથારીમાં કોઈક પ્રાણીની હાજરીનો અહેસાસ થયો હતો. તેથી તે તરત જ ઊભો થયો હતો. આ દરમિયાન સાપે હવામાં કૂદીને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોએ કહ્યું હતું કે સાપ 5 મિનિટ સુધી તેની જાંઘ પર લપેટાયો હતો. આ પછી તે વળી ગયો અને સાપ પણ ખસી ગયો હતો. આ દરમિયાન પથારીમાં દેડકામાં પ્રવેશવાનું વિચારીને તેને તેના પગથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જ તેને બીજા કોઈ જીવના અસ્તિત્વનો અહેસાસ થયો હતો. તે ચાદર સાથે ઊભો રહ્યો. મેં જોયું તો ખબર પડી કે પથારીમાં કોબ્રા સાપ છે. સદનસીબે તે સાપની પકડથી દૂર થઈ ગયો હતો. આ પછી કોબ્રા સાપ પણ બીજી બાજુ દોડ્યો હતો. બાંસવાડાના નેશનલ હાઈવે ડિપાર્ટમેન્ટમાં આઈસીટી મેનેજર તરીકે ફરજ બજાવતા જય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે રાત્રે કોબ્રા સાપ હોય ત્યારે તેઓ એટલા ગભરાયેલા નહોતા. ઘટના બાદ તેણે મોબાઈલમાં સમય જોયો હતો. તેઓએ વિચાર્યું હતું કે તે સોમવાર થઈ ગયો હતો. ભગવાન તેને સાપના રૂપમાં જોવા આવ્યા હતા. થોડીવાર પછી તે ફરી એ જ પલંગ પર સૂઈ ગયો હતો. ઉપાધ્યાયનું કહેવું છે કે સવારે જ્યારે તેણે પોતાને અને સાપને સીસીટીવી ફૂટેજમાં જોયો તો તેના રૂવાડા ઊભા થઈ ગયા હતા.